એમના પાત્રમાં આવી રહ્યા છે પારુલબેન. ચંદા જેવું મુખડું તારું, ફૂલો જેવો કોમળ છે. ચંદા જેવું મુખડું તારું, ફૂલો જેવો કોમળ છે. મુખ તારું જોઈને, રૂપ તારું જોઈને, માતા લક્ષ્મણા હરખે. મુખ તારું જોઈને, રૂપ તારું જોઈને, માતા લક્ષ્મણા હરખે. ચંદા જેવું મુખડું તારું, ફૂલો જેવો કોમળ છે. મુખ તારું જોઈને, રૂપ તારું જોઈને, માતા લક્ષ્મણા હરખે. મુખ તારું જોઈને, રૂપ તારું જોઈને, માતા લક્ષ્મણા હરખે. મારો પુત્ર જ્યારે આ અવની ઉપર અવતાર પામ્યો ત્યારે સ્વર્ગલોકમાં રહેલા શાશ્વત ઘંટો એકી સાથે વાગવા લાગ્યા. ઇન્દ્રોના આસન પણ કંપાવા લાગ્યા. ત્યારે સો ધર્મદેવલોકના સ્વામી સો ધર્મેન્દ્રની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ અને બોલવા લાગ્યા, અરે મારા આસનને કંપાવવાની કોણે હિંમત કરી? એ વખતે એમને બૌદ્ધિક જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને જોયું, અરે આ તો ચંદ્રપ્રભ સ્વામીનો જન્મ થયો છે. પછી એમને મારા ચંદ્રપ્રભની માફી માંગી, ઇન્દ્રાસનનો ત્યાગ કર્યો અને 7-8 પગલાં ભરી મારા વાલા સોયાનંદની સામે આવી હાથ જોડી નમસ્કાર કર્યા. મારો પુત્ર જન્મતા વેદ કેટલો પુણ્યશાળી, 32 લાખ વિમાનોના અધિપતિ પણ તેની સ્તુતિ કરે. ત્રણેય લોકના મુગટ સમાન આ ભરત ક્ષેત્ર મારા પુત્રના જન્મથી વધારે શોભાવા લાગ્યું. આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે મને ચંદ્રપાન કરવાનો દોહક થયો, તેથી તો અમે એનું નામ ચંદ્રપ્રભ પાડ્યું. મારો પુત્ર મને ખૂબ જ વહાલો છે, ખૂબ જ વહાલો છે. મારી આંખો તો બસ એને જોયા જ કરે, કોઈ તૃપ્તિ ના થાય. આવો પુત્ર હોય તો પછી કઈ માતા પોતાનાથી અલગ રાખે? હું તો 1 મિનિટ માટે પણ એને અલગ ના થવા દઉં. આ તો મારા જીવનનો પ્રાણ છે, પ્રાણ, મારો અત્યંત લાડકવાયો છે. જેમના શરીરની કાંતિ ચંદ્ર જેવી હતી અને એટલે જ એમનું નામ ચંદ્રપ્રભુ રાખ્યું હતું. ચંદ્રપ્રભુ માતાને જોઈને માતા લક્ષ્મણા તો ગાંડા ઘેલા થાય છે. ત્યાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનો જન્મ ચંદ્રપુરી નગરીમાં થયેલ છે. માતાનું નામ લક્ષ્મણા રાણી હતું અને પિતાશ્રી મહાસેન રાજા હતા. પ્રભુનો વર્ણ શ્વેત હતો અને પ્રભુનું લંછન ચંદ્ર હતું. પ્રભુની ઊંચાઈ 150 ધનુષ્ય જેવડી હતી અને પ્રભુનું આયુષ્ય 10 લાખ પૂર્વનું હતું. मेरा बेटा है कितना सयाना, मेरे जीवन में है उसकी माया. मेरा बेटा है कितना सयाना, मेरे जीवन में है उसकी माया. तुझे देखा करूँ मैं तो हरदम, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा. मेरा बेटा है कितना सयाना, मेरे जीवन में है उसकी माया. तुझे देखा करूँ मैं तो हरदम, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा. આવો આવા ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના સંગીત સાથે જાપ કરીએ. ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જાપ કરવાથી શું ફાયદો થાય? કોણ કહેશો? કયા ગ્રહની શાંતિ થાય? ચંદ્ર ગ્રહની શાંતિ થાય. તો ચંદ્ર ગ્રહ આપણને શું આપે? કોણ કહેશે? માનસિક આનંદ આપે, ડિપ્રેશન જતું રહીએ, આપણે સાયક્રેટિસ્ટ આગળ જવું પડે તો ન જવું પડે. ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનની ભક્તિ કરવાથી આપણી ચિંતાઓ દૂર થઈ જાય. ખૂબ શાંતિ અને પ્રસન્નતા જોતી હોય તો અત્યારે ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જાપ સંગીત સાથે ઓમ રેમ શ્રીમ હર હમ શ્રીમ ચંદ્રપ્રભુ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ
ફૂલો જેવો કોમળ છે, મુખ તારું જોઈને રૂપ તારું જોઈને માતા લક્ષ્મણા હરખે, મુખ તારું જોઈને રૂપ તારું જોઈને માતા લક્ષ્મણા હરખે. મારો પુત્ર જ્યારે આ અવની ઉપર અવતાર પામ્યો ત્યારે સ્વર્ગલોકમાં રહેલા શાશ્વત ઘંટો એકી સાથે વાગવા લાગ્યા, ઇન્દ્રોના આસન પણ કંપાવા લાગ્યા. ત્યારે સો ધર્મદેવલોકના સ્વામી સો ધર્મેન્દ્રની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ અને બોલવા લાગ્યા, અરે મારા આસનને કંપાવવાની કોણે હિંમત કરી? એ વખતે એમને બૌદ્ધિક જ્ઞાનનો ઉપયોગ મૂક્યો અને જોયું, અરે આ તો ચંદ્રપ્રભ સ્વામીનો જન્મ થયો છે. પછી એમને મારા ચંદ્રપ્રભની માફી માંગી, ઇન્દ્રાસનનો ત્યાગ કર્યો અને 7-8 પગલાં ભરી મારા વાલા સોયાનંદની સામે આવી હાથ જોડી નમસ્કાર કર્યા. મારો પુત્ર જન્મતા વેદ કેટલો પુણ્યશાળી, 32 લાખ વિમાનોના અધિપતિ પણ તેની સ્તુતિ કરે. ત્રણેય લોકના મુગટ સમાન આ રથ ક્ષેત્ર મારા પુત્રના જન્મથી વધારે શોભાવા લાગ્યું. આ પુત્ર જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે મને ચંદ્રપાન કરવાનો દોહક થયો, તેથી તો અમે એનું નામ ચંદ્રપ્રભ પાડ્યું. મારો પુત્ર મને ખૂબ જ વહાલો છે, ખૂબ જ વહાલો છે. મારી આંખો તો બસ એને જોયા જ કરે, કોઈ તૃપ્તિ ના થાય. આવો પુત્ર હોય તો પછી કઈ માતા પોતાનાથી અલગ રાખે? હું તો 1 મિનિટ માટે પણ એને અલગ ના થવા દઉં. આ તો મારા જીવનનો પ્રાણ છે, પ્રાણ, મારો અત્યંત લાડકવાયો છે. જેમના શરીરની કાંતિ ચંદ્ર જેવી હતી અને એટલે જ એમનું નામ ચંદ્રપ્રભુ રાખ્યું હતું. ચંદ્રપ્રભુ માતાને જોઈને માતા લક્ષ્મણા તો ગાંડા ઘેલા થાય છે. ત્યાં શ્રી ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનનો જન્મ ચંદ્રપુરી નગરીમાં થયેલ છે. માતાનું નામ લક્ષ્મણા રાણી હતું અને પિતાશ્રી મહાસેન રાજા હતા. પ્રભુનો વર્ણ શ્વેત હતો અને પ્રભુનું લંછન ચંદ્ર હતું. પ્રભુની ઊંચાઈ 150 ધનુષ્ય જેવડી હતી અને પ્રભુનું આયુષ્ય 10 લાખ પૂર્વનું હતું. मेरा बेटा है कितना सयाना, मेरे जीवन में है उसकी माया. मेरा बेटा है कितना सयाना, मेरे जीवन में है उसकी माया. तुझे देखा करूँ मैं तो हरदम, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा. मेरा बेटा है कितना सयाना, मेरे जीवन में है उसकी माया. तुझे देखा करूँ मैं तो हरदम, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा, तू है मेरा चंदा. સાવ આવા ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના સંગીત સાથે જાપ કરીએ. ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જાપ કરવાથી શું ફાયદો થાય? કોણ કહેશો? કયા ગ્રહની શાંતિ થાય? ચંદ્ર ગ્રહની શાંતિ થાય. તો ચંદ્ર ગ્રહ આપણને શું આપે? કોણ કહેશે? માનસિક આનંદ આપે, ડિપ્રેશન જતું રહીએ, આપણે સાયક્રેટિસ્ટ આગળ જવું પડે તો ન જવું પડે. ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનની ભક્તિ કરવાથી આપણી ચિંતાઓ દૂર થઈ જાય. ખૂબ શાંતિ અને પ્રસન્નતા જોતી હોય તો અત્યારે ચંદ્રપ્રભુ સ્વામી ભગવાનના જાપ સંગીત સાથે ઓમ રેમ શ્રીમ હર હમ શ્રીમ ચંદ્રપ્રભુ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ હર હમ શ્રીમ ચંદ્રપ્રભુ સ્વામી. ओम रेम श्रीम हर श्रीम चंद्रप्रभु स्वामी ने नमः. પણ કાર્ય થઈ રહ્યું છે તો તેમના ઉદાર દિલ દાતા પરિવાર એટલે કે હિરલબેન સમીરભાઈ મહેતા પરિવાર અને શેઠ શ્રી જયંતિભાઈ બોટાદ દ્વારા પરિવારનું બહુમાન શ્રી સંઘ રતનપર શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ
ભાઈ શ્રી ચંદ્રેશભાઈ અને ટ્રસ્ટી મંડળ આવી રહ્યા છે, તો આપણે એક બહુમાનનો નાનકડો એવો કાર્યક્રમ લઈ લઈએ. હિરલબેન સમીરભાઈ મહેતા પરિવાર અને જયંતિભાઈ શાહ પરિવાર. રતનપર શ્વેતાંબર જૈન મૂર્તિ પૂજક સંઘ પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ અને ટ્રસ્ટીશ્રીઓ દાતા પરિવાર વિરોડા પરિવારનું બહુમાન કરવા ઈચ્છે છે. જયંતિભાઈ શાહ બોટાદવાળા એટલે શ્રેયાંકિતા મારા સાહેબના સંસ્કારી પિતા પરિવાર છે અને હિરલબેન એ ગુરુ ભક્ત પરિવાર છે. ઓહો દરેક દાતા પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના. ખૂબ ખૂબ અનુમોદના બંને પરિવારોની અને સંઘની પણ. લા 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 લા. એક મિનિટ ચંદ્રેશભાઈ. આજે આ કાર્યક્રમ કેમ થઈ રહ્યો છે તમને કોઈને ખબર છે? આ કાર્યક્રમ કેમ થઈ રહ્યો છે? આપણે તો હજી કંઈ લીધી નથી. બહુ અભિમાનમાં રહેતા નહીં કે મેં બહુ લઈ લીધું છે. આપણને એમણે કંઈક બતાવી છે. એવા પરમ પૂજ્ય શ્રેયાંકિતા મારા સાહેબની મારા સાહેબની આપણે જન્મદિવસ નિમિત્તે કંઈક શુભેચ્છા આપી. રંગે તેરી રીત કા जीना 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 रे उड़ा गुलाल गुरु तेरे आशीष लंग है लाई. जीना 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 रे उड़ा गुलाल गुरु तेरे आशीष रंग है लाई. रंग तेरी रीत का रंग तेरी प्रीत का रंग तेरी रीत का है लाई लाई. ओ रंग तेरी रीत उड़ा गुलाल गुरु तेरे आशीष है रंग लाई. સાહેબ મારો અને તમારો જન્મદિવસ પછી એની અંદર ઓલી એક ચપ્પુ હોય, એ ચપ્પુથી કેકને કાપવાની હોય, એની અંદર અક્ષરો લખ્યા હોય, અક્ષરોની આપણે કતલેઆમ કરીએ. પછી મારા મમ્મી કે મારો પોરિયો 10મીમાં નપાસ થયો, તો ભાઈ 10મીમાં નપાસ જ થાય ને, આપણે અક્ષરો ઉપર તો કાતર ચલાવી દીધી.
અને પછી આપણે શું કરીએ? આઈસ્ક્રીમ ખાઈએ, થમ્સ અપ પીએ. આપણો બર્થડે આવો, જો કોઈ 24 તીર્થંકરોની ભક્તિ કરાવી આપણા સૌનું પુણ્ય વધારી રહ્યો છે. આવો મારા ગુરુનો જન્મદિવસ છે. સાહેબ, કોકવાર આપણને એમ થાય કે સાધુ સંતોના જન્મદિવસ હોય, પણ હું કહું હોય, જરૂર હોય, કારણ કે એનાથી આપણું પુણ્ય વધે છે. એને એના બર્થડે ઉજવવો નથી, પણ આપણું પુણ્ય વધારવું છે. અમારા ગુરુજી વાલા છે, અમને અમારા ગુરુજી વાલા છે. તાલે! અમને અમારા ગુરુજી વાલા છે, અમને અમારા ગુરુજી વાલા છે. સૌથી એ પ્યારા છે, તારણ હારા છે, ગુણોની ખાણા છે. અમને અમારા ગુરુજી વાલા છે. શ્રી રામા માતાના આનંદને આપણે જાણીએ. રામા માતાના પાત્રમાં આવી રહ્યા છે સ્મિતાબેન. રામા માતાએ જાયો ત્રિભુવન તારણ હારે, રામા માતાએ જાયો ત્રિભુવન તારણ હારે. વંદન કરીને કરીએ આપણો સફળ રે અવતાર રે, વંદન કરીને કરીએ આપણો સફળ રે અવતાર રે. રામા માતાએ જાયો ત્રિભુવન તારણ હારે, રામા માતાએ જાયો ત્રિભુવન તારણ હારે રે. વંદન કરીને કરીએ આપણે સફળ રે અવતાર રે. મારો દીકરો જ્યારે ગર્ભમાં આવ્યો ત્યારે સર્વવિધિઓમાં હું કુશળ થઈ હતી, તેથી મેં તેનું નામ સુવિધિ પાડ્યું. અને પુષ્પના દોરથી મારા દીકરાને દાંત આવ્યા હતા, તેથી મેં તેનું નામ પુષ્પદન પાડ્યું હતું. મારા દીકરાના મેં 2 નામ પાડ્યા હતા, એક સુવિધિ અને બીજું પુષ્પદન. મારા દીકરાના જન્મ સમયે મને જે આનંદ થયો હતો તે તો અવર્ણનીય હતો. મારો દીકરો મારી ખુશીમાં આવ્યો ત્યારથી મને કોઈ પીડાનો અનુભવ થયો નથી. હેલો હેલો અને આનંદ 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 આને રાખવાનું છે જોડે. મારો આનંદ 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 જ થાય. અરે મનુષ્ય ભરાવવું કે પડશે. દેવોને ક્યાં જ ગઈ? નહીં, પણ અત્યંત દુઃખથી આ ભરાવી દે તો પાયલ. એવા નરકના જીવોને અને ભયંકર દુઃખથી પીડાતા એવા તિર્યંસના જીવોને પણ આનંદનો અનુભવ થયો હતો. મારા દીકરાના જન્મ સમયે મારા દીકરાનો જન્મ મધ્યરાત્રિએ થવા છતાં ત્રણેય લોકમાં પ્રકાશ થઈ ગયો હતો. મંદ પવન વાવા લાગ્યો હતો. ચારે બાજુ વાતાવરણમાં ચારે બાજુ સુગંધી પાણીની વૃષ્ટિ થઈ હતી. પૃથ્વીમાંથી પણ સુગંધ આવવા લાગી હતી. દેવલોકમાંથી દેવદુંદુભીનો નાચ ચાલુ થઈ ગયો હતો. અમારા રાજમહેલમાં જાણે સંગીતની સુરાવલીઓ ચાલુ થઈ ગઈ હતી. આખું નગર હિલોળે ચડ્યું હતું. જાણે પોતાના જ ઘરમાં દીકરાનો જન્મ ન થયો તેવું વાતાવરણ ચારે બાજુ ફેલાઈ ગયું હતું. ચારે બાજુ ફેલાઈ લોકો મારા દીકરાના જન્મથી નગરના દરેક લોકોનો આનંદ આસમાને પહોંચ્યો હતો. જે પુત્રના જન્મ થતાની સાથે મનુષ્ય દેવોને જ નહીં પણ અત્યંત દુઃખમાં પીડાતા એવા તિર્યંચોને અને નારકીના જીવોને પણ શાંતિ અને શાતાનો અનુભવ થયો હતો. એવા તીર્થંકર પુત્રની જન્મમાં દાતા એટલે રામા માતાનો હરખ તો હોય જ ને. આવા સુવિધિનાથ ભગવાનના માતાનું નામ રામા માતા હતું. પિતાનું નામ સુગ્રીવ રાજા હતું. પ્રભુનો જન્મ કાંકરી નગરીમાં થયેલો. પ્રભુનો વર્ણ શ્વેત હતો અને લંછન મગર મચ્છ હતું. પ્રભુની ઊંચાઈ 100 ધનુષ્ય પ્રમાણ બરાબર હતી અને આયુષ્ય હજી તમે જોજો 2 લાખ પૂર્વનું છે. હજી વર્ષ ચાલુ જ નથી થયા. 2 લાખ પૂર્વ, મને વર્ષ ગણતાય નથી આવડતા. પૂર્વ તો બધું બહુ ઉપરની વાત છે. 2 લાખ પૂર્વનું
હતું. આવા શ્રી સુવિધિનાથ સ્વામી ભગવાનના માતાનો હરખનો તો કોઈ પાર જ ન હોય ને. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. સુવિધિનાથનું નામ ધરીને, સુવિધિનાથનું નામ ધરીને પ્રગટ્યો તેજ તારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એક જન્મ્યો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. સુવિધિનાથનું નામ ધરીને, સુવિધિનાથનું નામ ધરીને પ્રગટ્યો તેજ તારો. એક જન્મનો રાજ દુલારો, દુનિયાનો તારણહારો. એ માસે આંટી કેટલી ઉંમર છે તમારી? 63માં વર્ષે સુવિધિનાથ ભગવાનના મા બનીને જબરજસ્ત નૃત્ય કરતો. ખાસ ખાસ અનુમોદના 2 તાલીઓથી. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ સુવિધિનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ સુવિધિનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ અરહમ શ્રીમ સુવિધિનાથ સ્વામીને નમઃ. જે બાળપુત્રના રૂપને જોઈને દેવો પણ અહોરૂપમ બોલી રહ્યા છે. એવા રૂપવાન શ્રી શીતલનાથ ભગવાનના માતા નંદા માતા તો જુઓ તો ખરા કેવા હરખાઈ રહ્યા છે. ખરેખર તમે મસ્ત હસો છો, સ્માઇલિંગ છે. અને તેમના પાત્રમાં આવી રહ્યા છે અમારા સોનલબેન. શીતલ ઝૂલે, શીતલ ઝૂલે, નંદા ઝુલાવે, ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. શીતલ ઝૂલે, નંદા ઝુલાવે, ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઘડી હસે ઘડી રમે કરે મને માની. શિશુ બનીને ખેલે જગનો સ્વામી. ભરી માતા પોઢાડે, પોઢાડે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. શીતલ ઝૂલે, ચંદા ઝુલાવે, ઝુલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. મારા પુત્રનો જન્મ થયો ત્યારે 56 દીપકુમરીઓના ગયા પછી સૌ ધર્મેન્દ્ર તેનો જન્મ મહોત્સવ કરવા આવે છે. તેનો જન્મ મહોત્સવ કરવા આવે છે. આવી અને મને અને મારા હૈયાના હાર સમાન મારા પુત્રને નમસ્કાર કરે છે અને કહે છે કે હું સૌ ધર્મેન્દ્ર દેવલોકનો ઇન્દ્ર છું. હું સૌધર્મેન્દ્ર દેવલોકનો ઇન્દ્ર છું. હું તમારા પુત્રના જન્મોત્સવમાં આવ્યો છું, માટે તમે મારાથી ડરશો નહીં. એમ કહી મને અવશ્વાપીની નિંદ્રા આપી અને પછી મારા પુત્રનું પ્રતિબિંબ મારી બાજુમાં મૂકી દીધું. અને પછી સૌધર્મેન્દ્ર આવે છે અને આવીને 5 રૂપો ધારણ કરે છે. એક રૂપે મારા પુત્રને ગ્રહણ કરે છે અને એક રૂપે છત્ર ધારણ કરે છે અને બીજા 2 રૂપે 2 બાજુ ચામરે ઢાળવા લાગે છે અને એક રૂપે વ્રજ લઈ આગળ ચાલવા લાગે છે. તેમાં કરોડો દેવતાઓ ગીત ગાતા નૃત્ય કરતા ચાલી રહ્યા છે અને અને મારા પુત્રને જોવા માટે ધક્કાધક્કી અને પડાપડી કરી રહ્યા છે. જે મારા પુત્રને જોવે છે તે કહે છે કે અહોરૂપમ. પછી મેરુ પર્વત પર જઈને મેરુ પર્વત ઉપર 64 ઇન્દ્રો જઈ અને મારા પુત્રના 1,60,00,000 વર્ષોથી અભિષેક કરે છે અને પછી મારા પુત્રને વસ્ત્ર અને અલંકારો પહેરાવી અને મારી બાજુમાં મૂકી જાય છે અને હું મારી અવશ્ય આપીને નિંદ્રા સંહારી લે છે.
અને હું ઉઠી અને જાગીને જોઉં છું તો મેં મારા દીકરાને જોયું તો હું તો ગાંડી ખેલી થઈ ગઈ. એટલે અમે મારા પુત્રનું નામ શીતલ પાડ્યું, કારણ કે તે જ્યારે મારા ગર્ભમાં હતો ત્યારે મારા પતિનું તપ્ત થયેલું અંગ મારા સ્પર્શથી શીતળ થઈ ગયું. તેથી અમે તેનું નામ શીતલ પાડ્યું. જેવું નામ તેવા જ મારા પુત્રના ગુણો છે. જગતના જીવોને શીતલતા આપનાર પ્રભુના આ બાળ રૂપને જોઈ માતા એવા હરખાય છે, માતા એવા તો ગાંડા ઘેલા થાય છે કે ન પૂછો વાત. નંદા માતાના તો હરખનો તો કોઈ પાર નથી. 10મા શ્રી શીતલનાથ ભગવાનના માતાનું નામ નંદા માતા હતું. પિતા દ્રથરથ રાજા હતા. પ્રભુનો વર્ણ સુવર્ણ હતો. લંછન શ્રીવત્સ હતું. પ્રભુનો જન્મ ભદ્રીલપુર નગરમાં થયેલો હતો. પ્રભુની ઊંચાઈ 90 ધનુષ્ય પ્રમાણ હતી અને પ્રભુનું આયુષ્ય હજી 1 લાખ પૂર્વ, હજી પૂર્વમાં જ છે, હજી વર્ષ નથી ચાલ્યું હતું. 1 લાખ પૂર્વનું પ્રભુનું આયુષ્ય હતું. તો આવા શીતલનાથ ભગવાનના માતાને હરખનો તો કોઈ પાર ન હોય. મૂર્તિ શીતલની મનોહારી, મૂર્તિ શીતલની મનોહારી, હો જીનવીણ કોણ ભવે હારી રે વાલા, જીનવીણ કોણ ભવે હારી રે, મૂર્તિ શીતલની મનોહારી, હો મૂર્તિ શીતલની મનોહારી. इंद्र इंद्राणी पूजे नीत, योगेंद्र योग्य धारे नारी रे वाला, योगेंद्र योग्य धारे नारी रे, मूर्ति शीतलनी मनोहारी, हो मूर्ति शीतलनी मनोहारी. આવા શીતલનાથ ભગવાનના સંગીત સાથે જાપ. ઓમ રેમ શ્રીમ હરહમ શ્રીમ शीतलनाथ स्वामी ने नमः. ओम ह्रीं श्रीं हरहं श्रीं शीतलनाथ स्वामी ने नमः. ओम ह्रीं श्रीं हरहं श्रीं शीतलनाथ स्वामी ने नमः. 11મા શ્રી બેન આવી રહ્યા છે, એનો આનંદ તો જો આહા હસે છે ઓહો ઈસા ઈસા વિષ્ણુ માતા પધારી રહ્યા છે, વિષ્ણુ માતા પધારી ત્યારે હરસની હેલી મનમાં. હો 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 જો કેવા હશે. મારી માતા પધારી રહ્યા છે, વિષ્ણુ માતા પધારી રહ્યા છે. ઉઠે ત્યારે હર્ષની, ઉઠે ત્યારે હર્ષની હેલી મનમાં. લા 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 લા. બહેનો, તમે મારા શ્રેયાસને જોયો છે. ચાલો હું તેના રૂપનું વર્ણન કરું. મારો શ્રેયાસ, મારું બાળક સરસ સુંદર શરદના પૂનમ જેવું 16 ખલાએ ખીલેલું એનું મુખ છે. માખણના પીંડા જેવું એનું શરીર છે. એના હાથ અને પગના તળિયા લાલ લાલ છે. એનું કપાળ શરદના પૂનમનો આઠમના હોય તેવો કપાળ એનું ચમકી રહ્યું છે. એના કાન મોતીની છીપ જેવા છે. એનું નાનું નાનું નાક કેવું સુંદર છે, જાણે એને અડ્યા જ કરીએ. તેના દાંત દાડમની કળી જેવા છે. તેના હોઠ લાલ પરવાળા જેવા છે. મારા શ્રેયાસનું વર્ણન હું કરતા થાકું જ નહીં. મારા શ્રેયાસનું રૂપ અનુપમ છે. મારા શ્રેયાસના વાળ એકદમ સિલ્ક જેવા છે, જાણે યમુના નદીના તરંગોને જોયા જ કરીએ તેમ તેના વાળને અડ્યા જ કરીએ એવું લાગે છે. મારા શ્રેયાસના શરીરમાં
જાણે સોનાના પાણીથી ધોયેલું હોય એવું સ્વચ્છ અને સુંદર મારા શ્રેયાસનું શરીર છે. મારા શ્રેયાસના શરીર ઉપર 1008 ચિહ્નો છે. ચક્ર, નંદાવત, સાથિયા જેવા 1008 ચિહ્નો છે. મારા શ્રેયાસની રૂવાટી ઝીણી છે. શરીર ઉપર ઝીણી રૂવાટી છે. મારા શ્રેયાસ તો ભાગ્યશાળી છે જ તે, પણ એ ભાગ્યશાળીમાં ભાગ્ય શિરોમણી હું તેની માતા છું. શ્રી શ્રેયાસનાથ ભગવાનના જન્મ થતાં જ બાળ ભગવાનના શરીરમાં 1008 ચિહ્નો શોભી રહ્યા હતા. આ બધું જોઈ માતા વિષ્ણુ માતા પોતાને સૌભાગ્ય શિરોમણી માની રહ્યા હતા. શ્રી શ્રેયાસનાથ ભગવાનના માતાનું નામ વિષ્ણુ માતા હતું અને પિતાનું નામ વિષ્ણુ રાજા હતું. પ્રભુનો વર્ણ સુવર્ણ અને પ્રભુનો જન્મ સિંહપુર નગરીમાં થયેલો. પ્રભુનું લંછન ગેંડો હતો અને પ્રભુની ઊંચાઈ 80 ધનુષ્યના માપ બરાબર હતી. હવે સાંભળજો, હવે આવ્યા પ્રભુનું આયુષ્ય 84 લાખ વર્ષ. 84 લાખ વર્ષનું ભગવાનનું આયુષ્ય. હવે વર્ષ ચાલુ થયા છે. 84 લાખ વર્ષનું હતું. તો આવા શ્રેયાસનાથ ભગવાનના માતાજી મુખડું તમારો જોઈ પ્રભુજી સૂર્ય ચંદ્ર શરમાય કે નાથ તમને ગઈ ખમ્મા. ભગવાનનો જન્મ થયો તો બધા નાચે તો ખરા ને. વિષ્ણુ માતાના લાલને જોઈને હૈયા સૌ હર ખાય કે નાથ તમને ગણ ખમ્મા. એ મીઠડા લ્યો મીઠડા. આવા શ્રી શ્રેયાસનાથ સ્વામીના સંગીત સાથે જાઓ. ઓમ રેમ શ્રીમ હર હમ શ્રીમ શ્રેયાસનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ હર હમ શ્રીમ શ્રેયાસનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રીમ હર હમ શ્રીમ શ્રેયાસનાથ સ્વામીને નમઃ. જે જીવ 12મા તીર્થંકર તરીકે જન્મ લે છે તે વાસ્તુ પૂજ્ય સ્વામી ભગવાન એક કે બે નહીં પણ સર્વસ ગુણ સંપન્ન બાળ ભગવાન છે. માતા જયા માતાના પુત્રનો જન્મ કેવા કેવા અનુભવ થાય છે તે તો આપણે જયા માતા પાસેથી જ સાંભળીએ. જયા માતાના પાત્રમાં આવે છે સ્વાતિબેન. જયા માતાને વંદન કરતા દુઃખો દૂર પલાય. તીર્થપતિની માતાએ તો મલક મલક હલકાય. બોલો જય જય જયા માત, બોલો જય જય જયા માત, બોલો જય જય જયા માત, બોલો જય જય જયા માત. હે જયા માતાને વંદન કરતા દુઃખો દૂર પલાય. તીર્થપતિની માતાએ તો મલક મલક મલાય. બોલો જય જય જયા માત, બોલો જય જય જયા માત, બોલો જય જય જયા જય જય. મારા પુત્રનું તો જેવું નામ એવા જ ગુણો છે. વાસુ એટલે લક્ષ્મી. ભૌતિક સુખ સંપત્તિઓ તો છે જ, પણ આંતરિક ગુણરૂપી લક્ષ્મીની પણ કોઈ સીમા નથી. ઇન્દ્રો દેવો એની સેવામાં સતત હાજર હોવા છતાં એની જરાય પણ અભિમાન નહીં ને કોઈ વાતમાં ઉતાવળ કે અધીરાઈ જરા પણ નહીં. સમતાનો તો જાણે મહાસાગર છે. દુશ્મનને પણ વશ કરે એવો એનો વિનય છે, વિનય. આજ સુધી મારા લાડકવાળા દીકરાએ ક્યારેય કોઈને દુઃખ થાય એવું કાર્ય કર્યું જ નથી ને. તેથી તો તે દરેકે દરેક પ્રજાજનોનો પ્રિય બની ગયો છે. આટલી રિદ્ધિ સિદ્ધિ હોવા છતાં એને કોઈ વાતમાં ક્યારેય પણ ઓછું આવતું નથી. એ તો જાણે સમતાનો મહાસાગર છે.
મોહને વશ થઈને હું ક્યારેક કહું છું કે દીકરા તું મને કોઈ દિવસ તો કે મારે આવા કપડાં જોઈએ, આવા ઘરેણા જોઈએ. શું તને ક્યારેય કોઈ વસ્તુની ઈચ્છા જ થતી નથી? ત્યારે ફૂલ જતા હોય એવી વાણીમાં મારો દીકરો મને કહે છે કે માં, મને ક્યારે તું મારું એટલું બધું ધ્યાન રાખે છે કે મારે કોઈ વસ્તુની ક્યારેય જરૂર પડતી નથી. આ તો મારો દીકરો મને દુઃખ ન થાય એના માટે કહે છે. બાકી હું જાણું છું કે નિસ્પૃહી જ છે, નિસ્પૃહી જ છે. સંસારના દરેક જીવોમાં એક કે બે ગુણ હોય, જ્યારે મારા દીકરામાં તો મહાગુણ રહેલા છે. આવા દીકરાની માતા બનીને કેટલું મેં પુણ્ય કર્યું હશે, ત્યારે આવા દીકરાની હું માતા બની છું. આવા નિસ્પૃહી, નિસ્વાર્થ અને પ્રેમાળ પુત્રની માતા બનીને હું ધન્ય બની ગઈ છું, ધન્ય બની ગઈ છું. વાસુનો અર્થ જ લક્ષ્મી થાય છે. વાસુ એટલે શું? લક્ષ્મી. પ્રભુની પાસે ભૌતિક સંપત્તિ તો ઘણી છે, પરંતુ આંતરિક ગુણોરૂપી લક્ષ્મીનો પણ પ્રભુ પાસે કોઈ પાર નથી. આવા બાળ વાસુપૂજ્ય માતાના માતા જયા માતા પણ કેવા બાળ પ્રભુના રંગે રંગાયા છે. એની પહેલાં એક પરિચય આપું. 12મા વાસુપૂજ્ય સ્વામી ભગવાનનો જન્મ ચંપાપુરી નગરીમાં થયો હતો. હા, આપણા સુરેન્દ્રનગરમાં હમણાં જ 2 દિવસ પહેલાં જ વાસુપૂજ્ય દાદાની 134મી વર્ષગાંઠ ઉજવાણી હતી. વાસુપૂજ્ય સ્વામી ભગવાનનો જન્મ ચંપાપુરી નગરીમાં થયેલો. માતાનું નામ જયા રાણી અને પિતાનું નામ વસુરાજા હતું. ભગવાનનો વર્ણ લાલ હતો, ભગવાનનું લંછન પાડો છે અને ભગવાનની ઊંચાઈ 70 ધનુષ્ય જેટલી હતી અને પ્રભુનું આયુષ્ય 72 લાખ વર્ષનું હતું. આવા પ્રભુ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના માતા કેવા બાળ પ્રભુના રંગે રંગાયા છે આપણે જોઈએ. પ્રભુજી આછી લાગી રે થારી પ્રીતળી, પ્રભુજી આછી લાગી રે થારી પ્રીતળી, પ્રભુજી આછી લાગી રે થારી પ્રીતળી. તાલે તારો હાથ મેં તો પકડ્યો તારો હાથ. આવા વાસુપૂજ્ય સ્વામી ભગવાનના આપણે જાપ કરીએ. જો હમણાં જ મેં તમને કીધું વાસુપૂજ્ય સ્વામી એટલે વાસુ એટલે લક્ષ્મી. જેને લક્ષ્મી જોઈતી હોય તો જાપ કરજો. જો કે આવી લોભ અને પ્રલોભન મારે તમને ન દેવાય, ભાવ કોઈને કહેતા નહીં. બોલો છોકરો આવીને આવું કહી ગયો તો વાસુપૂજ્ય ભગવાનના જાપ કરી તો લક્ષ્મી મળે, મને કઈ એવી ખબર નથી. આ તો કાનમાં ખોટે ખોટું કહી દઉં. એટલે વાસુપૂજ્ય સ્વામી ભગવાન આપણે બધા સંગીત સાથે જાપ તો કરી લે. હાલો, ઓમ હ્રીમ શ્રીમ શ્રીમ વાસુપૂજ્ય સ્વામીને નમઃ. ઓમ હ્રીમ શ્રીમ હરહં શ્રીમ વાસુપૂજ્ય સ્વામીને નમઃ. અરે ઓમ હ્રીમ શ્રીમ હરહં શ્રીમ વાસુપૂજ્ય સ્વામીને નમઃ. ઓમ હ્રીમ શ્રીમ હરહં શ્રીમ વાસુપૂજ્ય સ્વામીને નમઃ. હજારો હજારો સૂર્યના તેજથી પણ તેજસ્વી, જેનો પુત્ર કયા ભગવાન આવ્યા? અમે શું કામ બોલ્યા? આવા કેટલા ઊંઘે છે ને એને આજે છે ને જેટલા ઊંઘતા હોય એનો લકી ડ્રો અલગ છે. હું જેટલા પ્રશ્નો પૂછું એના જેટલા જવાબ ખોટા આપે એને ઇનામ છે. હા હો, એવું આજે રાખ્યું છે. કાશ રે કીધા મારા સાહેબ એવું છે ને, જેનો જવાબ ખોટો આવે એને ઇનામ દેવાનું. આ કયા ભગવાન છે? વિમલનાથ ભગવાન. હજારો હજારો સૂર્યના તેજથી પણ તેજસ્વી, જેનો પુત્ર 13મા શ્રી વિમલનાથ ભગવાન છે. એવા શ્યામા માતાના આનંદને પણ આપણે ચાલો જોઈએ. શ્યામા માતાના પાત્રમાં આવી રહ્યા છે વૈભવીબેન. આ તો શ્યામા માતા આવ્યા વિમલની જે જન્મદાતા. આ તો શ્યામા માતા આવ્યા વિમલની જે જન્મદાતા. જોઈ પુત્રનો પ્રભાવ હરખે હરખે માત રે. આ તો શ્યામા માતા આવ્યા.
તો શ્યામા માતા આવ્યા તો વિમલની જન્મદાતા જોઈ પુત્રનો પ્રભાવ હરકે હરકે માતે રે આ તો શ્યામા માતા આવ્યા વિમલની જે જન્મદાતા જોઈ પુત્રનો પ્રભાવ હરકે હરકે માતે રે આ તો શ્યામા માતા આવ્યા તો શ્યામા માતા આવ્યા. મારો પુત્ર મારા ઘરમાં રહ્યો ત્યારે હું નિર્મળ બની ગઈ હતી. તેથી તો મેં મારા પુત્રનું નામ વિમલ પાડ્યું હતું. આ દુનિયામાં મારા જેવું પુણ્યશાળી કોઈ માતાનું પુણ્ય નહીં હોય. જ્યારે મને તો આજે તો મને આનંદ 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 થાય છે કે જેની કોઈ સીમા જ નથી. આજે તો મને એવું થાય છે કે જાણે આ ઇન્દ્રલોકની ઇન્દ્રાણીઓ કરતાં પણ હું સુખી ન હોઉં તેવું મને થાય છે. કારણ કે મારો આ વિમલ જ્યારે મોટો થઈને મને માં કહીને બોલાવશે ત્યારે મારા આ 3.5 કરોડ રૂવાડા નવ પલ્લવિત થઈને વિકસિત થઈને ખીલી ઉઠશે અને મારે આનંદ 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 વ્યાપી જશે. મને એવું થાય છે કે જાણે હું 3 લોકની સમ્રાજ્ઞી ના હોઉં એવું મને થાય છે. જગતની કરોડો સ્ત્રીઓ પુત્રને જન્મ આપે છે પણ આવા મહાભાગ્યશાળી પુત્રને જન્મ આપવાનું સૌભાગ્ય તો મારા જેવી માતાને જ મળે છે. બધી જ દિશાઓ ગ્રહોને જન્મ આપે છે પણ સૂર્યને જન્મ આપવાનું સૌભાગ્ય તો પૂર્વ દિશાને જ પ્રાપ્ત થાય છે. વળી મારો દીકરો તો ગુણોનો મહાસાગર છે. મારા દીકરાએ ક્યારેય અમને દુઃખ લાગે એવું કામ ક્યારેય નથી કર્યું. તો આવો દીકરો જેને હોય કઈ માને હરખ ન થાય. એક જાહેરાત આજે 24 જીન માતાને જે પાત્ર બન્યા છે એ દરેકને 100 રૂપિયાની પ્રભાવના રતન પર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તરફથી જાહેર કરવામાં આવે છે. બોલો જૈન શાસન દેવ કી જય. જેમ સૂર્યને પણ જન્મ આપવાનું સૌભાગ્ય પૂર્વ દિશાને પ્રાપ્ત થયું છે તેવું સૌભાગ્ય શ્યામા માતાને પ્રાપ્ત થયું છે. પુત્ર વિમલનાથ ભગવાનને જન્મ આપવાનો તો માતા પોતાના પુત્ર ભગવાનને કેટલા વધાવે છે. આપણે એ દ્રશ્ય જોઈએ એની પહેલાં વિમલનાથ ભગવાનનો તમને થોડો પરિચય આપું. વિમલનાથ ભગવાનનો જન્મ કપિલપુર નગરમાં થયો હતો. માતાનું નામ શ્યામા રાણી અને પિતાનું નામ કૃતવર્મ રાજા હતું. પ્રભુનું લંછન શુક્ર છે અને પ્રભુનો વર્ણ સુવર્ણ છે. પ્રભુની ઊંચાઈ 60 ધનુષ્ય જેટલી છે અને પ્રભુનું આયુષ્ય 50 લાખ વર્ષનું છે. આવા શ્રી વિમલનાથ ભગવાનના માતાને આપણે એનો આનંદ જોઈએ. આંગને ઉત્સવ બની આવો વિમલજીને આંગને ઉત્સવ બની આવો. ઓ તમને વધાવું તમને સજાવું તમને વધાવું તમને સજાવું તો તમને સજાવું સોનાના હારથી રે. આવા શ્રી વિમલનાથ ભગવાનના સંગીત સાથે જાપ. ઓમ રેમ શ્રી હરહમ શ્રી વિમલનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રી હરહમ શ્રી વિમલનાથ સ્વામીને નમઃ. ઓમ રેમ શ્રી હરહમ શ્રી વિમલનાથ સ્વામીને નમઃ. 14મા શ્રી અનંતનાથ ભગવાનના માતા એટલે કે સુયશા માતા એક બાજુ પ્રભુના વૈરાગ્યથી આનંદિત પણ છે અને થોડા દુઃખી પણ છે. તો ચાલો આપણે જોઈએ સુયશા માતાના પાત્રમાં આવી રહ્યા છે આપણા સુતાબેન. આવ્યા રે આવ્યા સુયશા માતા આજે આવ્યા. લાવ્યા રે લાવ્યા એ તો જીવરને ધરતી પર લાવ્યા.
મોટા ભૂપ તમે આજ દેવીઓ રંગે રમે. મારા દીકરા અનંતનો વૈરાગ્ય ભાવ તો દિવસે ને દિવસે વધતો જ જાય છે, વધતો જ જાય છે. દીકરા, જ્યારે તારો જન્મ થયો હતો ત્યારે તારી આ માનો આનંદ આસમાને પહોંચ્યો હતો, પણ જેમ જેમ તું મોટો થતો જાય છે તેમ તેમ તારો વૈરાગ્ય ભાવ, ઉદાસીનતા પણ વધતી જાય છે. દીકરા, તારી આ માનો આનંદ, તારો આ વૈરાગી પણ જોઈને દિન પ્રતિદિન ઘટતો જાય છે. દીકરા, મારું દુઃખ વધતું જાય છે. દીકરા, મને ઘણું દુઃખ થાય છે. બેટા, રાત્રે જ્યારે સૂવા જાઉં છું ત્યારે ઘણા સ્વપ્નાઓ સેવું છું, પણ સવારે જ્યારે ઉઠીને તારી પાસે આવું છું ત્યારે તારો આ વૈરાગ્ય ચહેરો જોઈને, આ તારો વૈરાગ ઉછળતો જોઈને તારી આ મોહાધીન માના અરમાનો ભાંગીને ભૂક્કો થઈ જાય છે. દીકરા, ભાંગીને ભૂક્કો થઈ જાય છે. બેટા, બીજા બધા રાજકુમારોને જોઉં છું કે તેમની પત્નીઓ સાથે કેવો આનંદ કિલોલ કરે છે, તો મને પણ એમ થાય કે મારો અનંત પણ તેની પત્નીઓ સાથે આવો આનંદ કિલોલ કરે. અરે, આનંદ કિલોલની તો વાત જ ક્યાં કરું બેટા, તને તો હું તારી પત્ની સાથે પ્રેમથી વાત કરતા પણ જોતી નથી. દીકરા, વાત કરતા પણ જોતી નથી. મારા મનમાં ઘણું દુઃખ થાય છે. દીકરા, મારા મનમાં ઘણું દુઃખ થાય છે. હું જાણું છું કે તું તીર્થંકરનો આત્મા છે અને તીર્થંકરને આવી કોઈ રાગદશા હોતી નથી, પરંતુ આ જે કાંઈ પરિસ્થિતિ છે તે મને સ્વીકાર્ય નથી. દીકરા, મને સ્વીકાર્ય નથી. બેટા, મને ખબર જ છે કે તું એક દિવસ અમને છોડીને જતો જ રહેવાનો છે, પરંતુ તું જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી અમારી સાથે સ્નેહપૂર્ણ વ્યવહાર રાખ. દીકરા, સ્નેહપૂર્ણ વ્યવહાર રાખ. દીકરા, તારું મુખડું જોવા માટે આ તારી ગાંડી ગયેલી માને આટલી તો આશા પૂર્ણ કર. દીકરા, આટલી તો આશા પૂર્ણ કર. તને રાતે દિવસે હું યાદ કરું, મારા અનંતની શું વાત કરું. કોઈ પણ માતા હોય, વાત સાચી છે, સંયમ જ સાચો માર્ગ છે, પણ જ્યારે આપણે આપણું સંતાનને જ્યારે દીક્ષા દેતા હોય ને ત્યારે એમ જલ્દી રજા નથી આપી શકાતી. હમણાં જ મારે જયંતિભાઈ જોડે વાત કરી, એમની આ દીકરીને એને રજા આપવાને કેટલી એને તકલીફ પડી છે એની વાત એણે મને કરી હતી. આ તો અનંતનાથ ભગવાનના માતા છે, એનો ભગવાન સાક્ષાત તીર્થંકર છે, એમને લગ્ન કર્યા છે પણ એનું સંસારમાં નથી અને વૈરાગ્ય છે. અને આવા વૈરાગ્ય વાસી દીકરાના અનંતનાથ ભગવાનને તને રાતે દિવસે હું યાદ કરું, મારા અનંતની તો હું વાત કરું. તારા દર્શનની હું પ્યાસે કરું, મારા દિલની તને શું વાત કરું. તને રાતે અનંતનાથ ભગવાનનો જન્મ અયોધ્યા નગરીમાં થયો હતો. માતા સુષ્માને પિતાનું નામ સિંહસેન રાજા હતું. પ્રભુનો વર્ણ સુવર્ણ અને પ્રભુનું લંછન સિંચાલે હતું. પ્રભુની ઊંચાઈ 50 ધનુષ્ય પ્રમાણ અને પ્રભુનું આયુષ્ય 30 લાખ વર્ષ હતું. આવા શ્રી અનંતનાથ ભગવાનના સંગીત સાથે જાપ ઓમ રેમ શ્રી હરહમ શ્રી અનંતનાથ સ્વામીને નમઃ. હરે ઓમ રેમ શ્રી હરહમ શ્રી અનંતનાથ સ્વામીને નમઃ. હરે ઓમ પ્રેમ પ્રેમ હરહમ પ્રેમ અનંતનાથ સ્વામીને નમઃ. હરે ઓમ પ્રેમ પ્રેમ હરહમ પ્રેમ અનંતનાથ સ્વામીને નમઃ. 15મા શ્રી ધર્મનાથ ભગવાન ના વૈરાગ્યની તો આપણે શું વાત કરવી. આ બધી વાતો તો તેમના માતા સુવ્રતા માતા જ આપણને કહેવાના છે. સુવ્રતા માતાના પાત્રમાં આવી રહ્યા છે આપણા સંઘના કલ્પનાબેન. રાણી સુવ્રતાને કરીએ વંદન ભાવથી રે લોલ. રાણી સુવ્રતાને કરીએ વંદન ભાવથી રે લોલ. ધર્મ આરાધીને પામ્યા પુત્રને રે લોલ. ધર્મ આરાધીને પામ્યા પુત્ર કારણે લે લોલ. રાણી
સમાધિને પામ્યા તીર્થંકર પુત્રને રે લો. જ્યારે મારા પુત્ર જ્યારે મારો પુત્ર મારા ગર્ભમાં હતો ત્યારે મને પ્રભુ ભક્તિ કરવાનું, પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, સામાયિક પ્રતિક્રમણ કરવાનું, સ્નાત્ર પૂજા ભણાવવાનું, દિન દુખ્યાના દુઃખો દૂર કરવાનું, જીવદયાનું પાલન કરવાનું, એવો જ ધર્મ કરવાનું મને મન હતું. તેથી મેં મારા પુત્રનું નામ ધર્મ પાડ્યું. જેવું નામ તેવા જ તેનામાં ગુણો હતા. એને તો આ અલંકાર, રંગ રાગ, સ્વજન વર્ગ બધું જ સ્નેહ પ્રેમ બધું જ અનિત્ય અને અશાશ્વત જ લાગતું. બહારથી ખૂબ જ પ્રેમ દેખાડનાર મારો પુત્ર અંદરથી નેરો હતો. જ્યારે તે એકલો બેઠો હોય ત્યારે તેને ખબર ન પડે તેમ હું ઘણીવાર મન કંઈક મેળવવા ઝંખી રહ્યું હોય તેવું લાગતું હતું. અને એક દિવસ મેં જાણી લીધું કે મારો પુત્ર, મારો દીકરો સંસારના દરેક પદાર્થમાં નિષ્પૃહ હોવા છતાં પણ શ્રી સુંદરીને વરવા સ્પૃહાવાળો છે. અને એના માટે સર્વવ્યક્તિ ધર્મ લેવા માટેની બધી તૈયારી કરતો હોય તેવું દેખાય છે. શું મારો પુત્ર મને છોડીને ચાલ્યો જશે? મારા દીકરો તેની ઈચ્છિત વસ્તુને મેળવીને જ રહેશે? ના, મારા દીકરા વિના મારું જીવવું ભારે થઈ પડશે. ના, હું મારા દીકરાને નહીં જવા દઉં, ક્યાંય નહીં જવા દઉં. ધર્મરાજ ભગવાનના જન્મથી માતા સુવ્રતા માતાને વધુને વધુ ધર્મ કરવો એવો ભાવ થતો. તેથી આ બાળપ્રભુનું નામ એમણે ધર્મ પાડ્યું. બાળપ્રભુને ધર્મનાથ દાદાના બીજા હું તમને પરિચય આપું. ધર્મનાથ દાદાનો જન્મ રત્નપુર નગરીમાં થયો હતો. માતા સુવ્રતા માતા અને પિતા ભાનુ રાજા હતા. ભગવાનનો વર્ણ સુવર્ણ હતો અને લંચન વજ્ર હતું. પ્રભુની ઊંચાઈ 45 ધનુષ્ય પ્રમાણ અને આયુષ્ય 10 લાખ વર્ષનું હતું. આવા ધર્મનાથ દાદાની માતાના હરખનો તો પાર હોય જ નહીં. આ ધર્મનાથ મારા પોતાના, આ ધર્મનાથ મારા પોતાના નહીં બીજાના. આ ધર્મનાથ મારા પોતાના, આ ધર્મનાથ મારા પોતાના, આ ઇનામ ફોટા